જો માધુ ને દુર્વ ને બે દુર્વાના ટીચર આજ મીટિંગમાં ગયા છે એટલે દુર્વાને હું મૂકવા જાઉં છું. માધુ હાય કરો, બાવ આમ જા માધુ, હાય કરો, જય શ્રી કૃષ્ણ કરો. માધુ ને દુર્વ ને બાલ મંદિર લઈને જાઉં છું. હાલો હાલો માધુ હાલો. હાલો 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 દુર્વ જો ગાય છે હો. હાલ હાલ પણ કાંઈ ન કરે દૂર. જો અત્યારે સાંજ પડી ગયું એવું છે. માધુ અહીંયા રમે છે. જો 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 અત્યારે મારે આજે થોડુંક બ્લોગમાં ઓછો ટાઈમ મળ્યો છે કેમ કે મારે થોડુંક કામ હતું એટલે. તો આજ થોડોક નાનો એવો બ્લોગ આવશે અને તમે લોકો જેટલા જોવો છો એટલા પ્લીઝ લાઈક તો કરતા જાઓ. લાઈક કરવું એકદમ સહેલું છે અને જોવો છો એટલા બધા લાઈક તો કરો. અને સબસ્ક્રાઈબ નથી કરતા. તમે ઘણા બધા જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. સબસ્ક્રાઈબ કરવું ફ્રીમાં છે. સબસ્ક્રાઈબ લખેલું બાજુમાં આપેલું બેલ આઇકન હોય એને પ્રેસ કરી દો એટલે બધા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો અત્યારે જો માધુ ને દુરુ બે અહીં રમે છે. માધુ આમ જો એને કે બધાને કે લાઈક કરો કે. માધુ કરે છે તોફાન, એને જવું છે રમવા અને દુર્વાન માધુ બે અહીંયા રમે છે કેમ કે આજ સવારના નીચે નથી ગયા. થોડું વરસાદ જેવું વાતાવરણ હતું ને એટલે. અને અત્યારે તો પ્લીઝ જલ્દી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને થોડા જેવા બાકી રહ્યા છે હવે તો ફટાફટ પૂરા કરી. ઘણા બધાની કોમેન્ટ હતી કે ઘણા બધા બ્લોગમાં કહું છું કે ભેસાણથી છું કેમ કે ઘણાએ પહેલેથી ન જોતા હોય કે કદાચ એ બ્લોગ જોવાનો મિસ કર્યો હોય તો કદાચ ન ખબર હોય. એટલા માટે બધાય અલગ અલગ બ્લોગમાં પૂછતા હોય છે કે બેન તમારું ગામ કયું છે, બેન તમારું ગામ કયું છે. એટલે ઘણી વખત મેં શેર કર્યું છે. તો આ વખતે કંઈક ભાઈ અમરોલીથી હતા અને એ પૂછતા હતા કે કયો વિસ્તાર છે એમ. એટલા માટે ને ઘણા બધા અલગ અલગ બ્લોગમાં પૂછે છે. તો અમારું આ જુનાગઢ ડિસ્ટ્રિક્ટનું ભેસાણ ગામ છે ત્યાંનો છે એ વાડીવાળો વિડીયો. તો અને તમે ઘણા બધા જોવો છો એ બદલ તમારો આભાર. અને તમે એક ફટાફટ લાઈક કરી દો, એક નાનકડી એવી કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે આપણો જે ટાર્ગેટ છે ફટાફટ પૂરો થઈ જાય. તો પ્લીઝ જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરો. જો માધવ છે ને શાંતિ નહોતો લેતો એને જો આ ચાંદલા જોતા જો બધાય ઢોળી નાખ્યા. દુરુ જો આમ જોવે છે ફોન. દુર્વા તો મારી ડાય છે પણ આ કનૈયો તોફાની છે કા. એ કૃષ્ણ કનૈયા માધવ હવે આ કોણ ભરશે? નીચે નથી નાખવાના, ભરી દો. હાલો લાવો માધવ. હું છે ને એક દિવસ એવો મસ્ત બ્લોગ મૂકીશ કે માધવ કેટલો ફટાફટ બોલે છે. માધવ છે ને હજી 1.5 વર્ષનો થયો છે અને એ કેવું બોલે છે ને એનો હું બ્લોગ મૂકીશ મને જ્યારે ટાઈમ મળશે ત્યારે. મેં શૂટ કરેલો છે. જો માધુ કેવો નીચે રમવા આવ્યા ને માધુ દુર્વા સાયકલ કાઢે છે ને એની વાટ જોઈને ઊભો છે. હમણાં અમારું કામ બંધ છે એટલે અમે થોડાક ફ્રી છીએ. દીદી આ દીદી બહાર ન નીકળે બટા, તું અંદર બેસે તો બહાર નહીં નીકળે. તું બહાર નીકળી જા. જો ઓલો માથું જો જોજો માં દીદી બે હોય નહીં. દીદીએ ફાઇનલ બહાર કાઢી જ લીધી હો. ધીમે હો દીદી, પડી જાય ને માથું. દીદી એને બેહવા દે એમ નો હાલે હો દીદી, બેહવા દો. બેઠી જો તો ઓલી બાજુ નમી જાય. માધુને બેહવું છે એટલે જોઈજે હો હમણાં દીદી કરી. દીદી એક તો માધુને મારી દીદી હોય ને કાંઈ ન હતું માધુને. જો દીદી તો પડી જાય. કેવો મારે જો શું કરે દીદી. દીદી બેહવા દે ને ભાઈ ને.
હાલો માથું ખાલી આગ તને બેહાડીને કોઈ હાકશે ને હો જોજો હાલે આમ જો બે હાથ દે એમ કે છો હાલો હાકો એ માંડ ચડાણું હો એ દડ 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 એ માથો આમ જો માથો માથો એ માથો બહુ ધૂળ ન પડાય નીચે આંજો આંજો એ આમ પોતે આખો ભરાઈ રહ્યો વેકરામાં આ બેજા તું એ બેજા માધો ન્યા છેક ન હોય જો ને બાવ હોય બાવ નીકળે ભાઈ બાવ નીકળે મને મને આ બેજા મને મને નહીં દુર્વાએ જો પાછા શંખ વીણા દુરુ બતાવી આંજો એ કેટલા બધા વીણા જો શું કલાસ તારે શંખને હું અમ્મું આવે શંખનું શું થાય એ ભાઈ આમ જો ચક્કર બનાવવા ને એવું બધું કરાય મમ્મી કાઈ ઉપર ખાંભલા પાસે છે ક્યાં ખાંભલા પાસે થાંભલા પાસે નો આવે ખાંભલા પાસે ન્યા નો હોય એ માધો હાલ તો આમ જો મમ 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 ન્યા નો હોય બેટા આઈ રે બસ જો આયા રમો માતું જો વેકરો હોય એટલે કાંઈ ન ના પાડું ને એટલે એનું શું કરવા છે ઘરે જઈને ધોઈ નાખો છે પેલા હો ન્યા નો ને એવું ન કલે આમ છે માથું ગરમી અહીંયા એટલી થાય છે અત્યારે આમ વાતાવરણ સારું છે પણ ગરમી બહુ વધી ગઈ છે એટલે વરસાદ આવવો જોઈએ મળી ગયો જો માથું એક નવી રમત કરી છે અમારો છે ને અહીંયા આ નળ કનેક્શનનું ઢાંકી છે ઉપર આ જોઈ ફેર છે એને એમ કે ટાયર છે માથુંની રમત તો કંઈક અલગ જ હોય એ ગોવાળીએ બળિયો લીધો છે હવે એનથી કરશે એને વાંકું ન વાળવું પડે ને એટલે હોશિયાર માણસ છે હો ભાઈ માધો લે હું માર વાયલાને માર આલે મારો જો માર ઓલી સાઈડ લઈ જાવ હાલો હાલો એ ક્યાં હતું ન રમવું હોય તો ઠાકી દો હાલો જો ક્યાં છે વયું ગયું ક્યાં વયું ગયું લે હું પગ મારવા જવા જા જો હું ને દૂરો બે એવા પાણીપુરી ખાવા જો દૂરું જો દૂરું હાલો બધા પાણીપુરી ખાવા કા દૂરું હું દૂરવા બે પાણીપુરી ખાવા આવ્યા છે દૂરવાને પાણી લઈ ગયું તીખું બધા જમીન ફ્રી થઈ ગયા છે અત્યારે દુર્વા શું સુધારે છે ટીંડોરું ન કહેવાય શું કહેવાય માધુ આવું કરે છે આમથી આ છે કંટોલા જો અત્યારેથી વાડીએથી તાજા તાજા કંટોલા લાવ્યા છે અને અત્યારે સુધારે છે કેમ કે આને સુધારતા લાગે વાર એટલે આને વહેલા હાર સુધારવા પડે કેવા મમ્મી કંટોલા બહુ મસ્ત આ કંટોલાને ભરીને શાક થાય કા મમ્મીના મારા પપ્પાના અમારા બધાના ફેવરિટ છે આ સેવ ટમેટા અને કંટોલા મસ્ત મજાનું શાક બનાવશે મમ્મી તમારે કોઈને ખાવું હોય તો આવી જાઓ ચવાણું કરતો એમનું ને દૂરવા જો મારે દૂરું જો આ આટલી નાની છે પણ બધાય કામ કરે હો એ તારે ને આવું બધું કામ કરવામાં જવાનું જો કેવી કાઢે છે જો બી કાઢે છે જો અહીંયા બે છે ને આ જો ત્રીજા સાહેબ આવે જ જો એ આવ્યા જુઓ પાપા આમાં છે દૂધ વાડીએથી આમાં આવ્યું છે દૂધ બા ધ્યાન રાખજો શેનું બા ધ્યાન રાખે એ બાપા એવું હોય મને નથી ખબર મારું દૂધું છે એ બટા હા આમ જો આ કંટ્રોલ લઈ લે માધુને એમ વાગશે હો હમણાં એમ માધુ લઈ લે કંટ્રોલ જોઈશે હમણાં કરે એવો હાલે લે જો સાતું દ્યો
હાલે ચમચી હાલે સોચી કેવી ખબર પડે સાકુ લાગી જાય હા સાકું લાગી જાય ભાઈ સમસી લે જો હવે આપણા કંટોલા સુધારાઈ ગયા છે કેમ કે અમારે સવારમાં વહેલું શાક બનાવવાનું હોય ટિફિન બનાવવાનું હોય એટલે સાંજે સુધારી રાખવા પડે થોડાક બાકી રેસ પૂરું કરી દઈએ અને માધું એ શું છે માધું કંટોલું કે તો તાંતો સારું હાલો હવે વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જલ્દી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય કાદુરું હાલે લે પરમનો બેસણ હાલો બાય બાય